આપણું ગુજરાત એની પોતાની એક આગવી ઓળખ છે, પોતાનો એક મિજાજ છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આ ગુજરાત જે આજે છે એ બન્યું કેવી રીતે? એની પાછળ કોઈ એક બે દિવસની નહીં, પણ એક આખી શૌર્ય ગાથા છુપાયેલી છે. અને એ ગાથા છે મહાગુજરાત આંદોલનની. તો બસ આજે આપણે એ જ સવાલનો જવાબ શોધવા નીકળ્યા છીએ. ભારતના નકશા પર જે ગુજરાત દેખાય છે ને, એની પાછળ કેટલી મહેનત, કેટલો સંઘર્ષ, કેટલા બલિદાન અને લોકોની કેવી જબરદસ્ત તાકાત છુપાયેલી છે, એની આખી વાત આજે કરીશું. તો આખી કહાનીની શરૂઆત ક્યાંથી થાય છે? એ થાય છે ભારતની આઝાદીના સમયથી. સમજો કે દેશ આઝાદ થયો અને લોકોમાં એકદમ જોશ હતો. બધાને એમ હતું કે હવે બધું બરાબર થશે. એક મોટી આશા એ હતી કે હવે જે નવા રાજ્યો બનશે એ ભાષાના આધારે બનશે. એટલે કે ગુજરાતી બોલનારાઓ માટે એક અલગ રાજ્ય, અલગ ગુજરાત. એક સપનું હતું આ. પણ થયું શું? વર્ષો વીતી ગયા, લોકો રાહ જોતા રહ્યા, અને પછી આવ્યું વર્ષ 1956. એ વખતે સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન કમિશન એટલે કે એસઆરસીનો રિપોર્ટ બહાર પડ્યો. અને બસ જેવો આ રિપોર્ટ આવ્યો, લોકોની બધી આશાઓ પર જાણે પાણી ફરી વળ્યું. આ એક રિપોર્ટે આખા ગુજરાતના સપનાને એકદમ અલગ જ દિશામાં વાળી દીધો. અને અહીંથી જ શરૂ થયો અસલી વિવાદ. કારણ બહુ સીધું હતું. લોકોની જે માંગ હતી અને સરકાર જે ભલામણ કરી રહી હતી, એ બેઉ વચ્ચે જમીન આસમાનનું અંતર હતું. કોઈ મેળ જ નહોતો. આ જ વાત આખા સંઘર્ષનું મૂળ હતી. જુઓ, એક તરફ હતી જનતા. એમની માંગ એકદમ ક્લિયર હતી. ભાઈ, અમને અમારું અલગ ગુજરાત રાજ્ય જોઈએ, બસ. પણ બીજી તરફ હતી સરકારી ભલામણ. અને એ શું કહેતી હતી કે ના, અલગ ગુજરાત નહીં, મહારાષ્ટ્ર અને ગુજરાતને ભેગા કરીને એક મોટું દ્વિભાષી મુંબઈ રાજ્ય બનાવીશું. બસ આ એક જ વાત હતી જેણે વિરોધની ચિંગારીને ભડકો બનાવી દીધી. હવે જે વાત અત્યાર સુધી ખાલી અસહમતિ અને નાના મોટા વિરોધ પ્રદર્શનો સુધી હતી, એણે એક બહુ જ દુઃખદ અને ઇમોશનલ વળાંક લીધો. એક એવી ઘટના બની જેણે આખા આંદોલનનો ચહેરો જ બદલી નાખ્યો. શાંતિથી ચાલતા વિરોધને એક જબરદસ્ત લોકજુવાળમાં ફેરવી દીધો. યાદ રાખજો આ તારીખ, 8 ઓગસ્ટ 1956, અને જગ્યા હતી અમદાવાદનું કોંગ્રેસ હાઉસ. ગુજરાતના ઇતિહાસમાં આ દિવસ કાળા અક્ષરે લખાઈ ગયો. તો થયું એવું કે કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ હતા જેઓ પોતાની માંગ લઈને એકદમ શાંતિથી કોંગ્રેસ હાઉસ પાસે વિરોધ કરવા ગયા હતા. પણ એમને શું ખબર હતી કે એમના શાંતિપૂર્ણ અવાજનો જવાબ ગોળીઓથી મળશે. ત્યાં પોલીસ ફાયરિંગ થયું અને કેટલાય નિર્દોષ યુવાનો, કેટલાય વિદ્યાર્થીઓ શહીદ થઈ ગયા. બસ આ એક ઘટનાએ આખા ગુજરાતના લોકોના મનમાં ગુસ્સાની આગ લગાડી દીધી. જે અત્યાર સુધી માત્ર એક રાજકીય માંગ હતી ને, એ હવે દરેક ગુજરાતીના દિલની વાત બની ગઈ. હવે આ આંદોલન કોઈ નેતાઓનું નહીં, પણ શેરીએ શેરીએ, ઘરે ઘરે પહોંચી ગયું. હવે આટલો મોટો લોકજુવાળ તો ઊભો થઈ ગયો, પણ એને એક દિશા આપવાવાળું, એક નેતૃત્વ આપવાવાળું કોઈક તો જોઈએ ને. અને બસ એ જ સમયે લોકોના અવાજ બનીને સામે આવ્યા ઇન્દુલાલ યાજ્ઞિક. પણ આખું ગુજરાત એમને કયા નામે ઓળખતું હતું? પ્રેમથી કહેતા ઇન્દુ ચાચા. ઇન્દુ ચાચાએ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી અને આખા આંદોલનની બાગડોર પોતાના હાથમાં લીધી. ખબર છે એમની ખાસિયત શું હતી? એમની સાદગી, એમની નિડરતા અને સામાન્યમાં સામાન્ય માણસ સાથે પણ સીધી દિલથી વાત કરવાની એમની આવડત. બસ આ જ કારણે એ લોકોના નેતા નહીં, પણ હૃદય સમ્રાટ બની ગયા. સાચા અર્થમાં લોકોના પોતાના ચાચા હતા એ. હવે આ આંદોલનમાં કેટલો દમ છે એની અસલી પરીક્ષાનો સમય આવ્યો. થયું એવું કે એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, એમને લાગ્યું કે ચાલો અમદાવાદ જઈને એક મોટી સભા કરીએ અને આંદોલનને શાંત પાડી દઈએ. આ તો સીધે સીધો પડકાર હતો આંદોલનને. અને આ પડકારનો જવાબ ઇન્દુ ચાચાએ જે રીતે આપ્યો એ ઇતિહાસમાં યાદ રહી ગયો. એમણે કોઈ તોડફોડ કે હિંસક વિરોધની વાત ન કરી. ના, એમણે એક અનોખો અને એકદમ શાંતિપૂર્ણ રસ્તો અપનાવ્યો. એમણે એલાન કર્યું જનતા કર્ફ્યુ. લોકોને બસ એટલી જ અપીલ કરી કે ભાઈ, કોઈએ નહેરુની સભામાં જવાનું નથી, બસ પોતપોતાના ઘરમાં રહો. અને એનું પરિણામ શું આવ્યું? અકલ્પનીય. દિલ્હી સુધી ધરતી ધ્રુજી ગઈ. વિચારો, એક તરફ દેશના વડાપ્રધાનની સભા અને મેદાન એકદમ ખાલીખમ, અને એ જ સમયે થોડેક જ દૂર લાલ દરવાજા પાસે ઇન્દુ ચાચાની સમાંતર સભા ચાલી રહી હતી, જ્યાં લાખોની ભીડ હતી. આ એક જ દ્રશ્ય કાફી હતું એ બતાવવા માટે કે ગુજરાતની જનતા કોની સાથે ઊભી છે. બસ આ ઘટના પછી દિલ્હીમાં બેઠેલી સરકારને પણ સમજાઈ ગયું કે આ કોઈ નાનો મોટો વિરોધ નથી, આ એક જન આંદોલન છે.
અને આને હવે વધારે સમય સુધી દબાવી શકાશે નહીં. અને અહીંથી જ આ 4 વર્ષના લાંબા સંઘર્ષના અંતની અને જીતની શરૂઆત થઈ. તો જુઓ, 1956માં જે આગ વિદ્યાર્થીઓની શહાદતથી લાગી હતી એ 4 વર્ષ સુધી સળગતી રહી. આ 4 વર્ષોમાં કેટલાય વિરોધ પ્રદર્શનો થયા, હડતાળો પડી, સત્યાગ્રહો થયા, પણ લોકો હટ્યા નહીં. અને આખરે લોકોની આ જ એકતા અને મક્કમતા સામે કેન્દ્ર સરકારને નમતું જોખવું જ પડ્યું. અને પછી એ દિવસ આવ્યો જેની આખું ગુજરાત રાહ જોઈ રહ્યું હતું. તારીખ હતી 1 મે 1960. એ દિવસે જે દ્વિભાષી મુંબઈ રાજ્ય હતું એના 2 ભાગ પડ્યા અને આપણું ગુજરાત અને મહારાષ્ટ્ર એમ 2 અલગ રાજ્યોની ઓફિશિયલી સ્થાપના થઈ. અને એટલે જ આ દિવસને આપણે આજે પણ ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવીએ છીએ. અને સૌથી સુંદર વાત શું હતી ખબર છે? નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોઈ મોટા નેતાના હાથે નહોતું થયું. એ થયું હતું પૂજ્ય સંત રવિશંકર મહારાજના હાથે સાબરમતી આશ્રમમાં. અને એમણે બસ એક જ આશીર્વાદ આપ્યા હતા કે આપણું ગુજરાત હંમેશા સંસ્કારી અને ખમીરવંતું રાજ્ય બને. તો આ આંદોલનથી આપણને શું મળ્યું? ખાલી એક રાજ્યની ભૌગોલિક સરહદો? ના, એનાથી ઘણું વધારે મળ્યું. ગુજરાતને પોતાની એક રાજકીય ઓળખ મળી. ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ આ બધાને એક નવી ઊર્જા મળી. પણ સૌથી મોટી વાત આ જીત લોકશાહીની હતી. એ વાત સાબિત થઈ કે લોકોનો અવાજ જ સૌથી મોટો છે. આજે પણ અમદાવાદમાં જે શહીદ સ્મારક છે એ આપણને એ યુવાનોના બલિદાનની યાદ અપાવે છે. એટલે મહાગુજરાત આંદોલન એ ઇતિહાસનું ખાલી એક પાનું નથી, એ એક પ્રેરણા છે. પણ અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. પોતાની ઓળખ માટે, પોતાની ભાષા માટે, પોતાના હક માટે લડવાની આ જે ગાથા છે એ આપણને આજના જમાનામાં શું શીખવે છે? લોકો જ્યારે એક થઈને પોતાનો અવાજ ઉઠાવે તો એની તાકાત કેટલી હોય છે? આ વાત આજે પણ એટલી જ સાચી છે નહીં?